અવ્યાખ્યાયિત દરેક જીભ પર એક જ નામ ગુંજતું હતું અને તે હતું બડકી કણિયા. શાહજી પરિવારની સૌથી મોટી પુત્રવધુ ગેના, જેને બધા બડકી કન્યા કહેતા. જેમ નામ છે તેમ રંગ અને સ્વભાવ છે. વર્તન, તેમનું વ્યક્તિત્વ બિલકુલ માતા સીતા જેવું હતું. તેણીએ દરેકના હૃદય પર રાજ કર્યું, ખાસ કરીને તેના સસરા કાશીરામજી. એવું લાગતું હતું કે ઘરના દરેક સભ્યની ઈચ્છા તેના દ્વારા જ પૂરી થઈ ગઈ હતી. પણ એક વ્યક્તિ એવી હતી જે તેની ભાભી ગેનાથી થોડી ચીડાઈ ગઈ હતી, અને તે હતી ગેનાનો મોટો સાળો કેદાર. કેદાર નંબર 1 આળસુ વ્યક્તિ હતો, જેઓ પોતાનો કિંમતી સમય બદમાશોમાં વિતાવવા હતા. તે માત્ર 2 જ કામ કરતો: કાં તો ગામડાની છોકરીઓને ચીડવતો, કે પછી જુગાર, શરત લગાવવી અથવા ગંદા પુસ્તકોમાં તમારા માથાને દફનાવી. કથાઓની અસર કેદારના મન પર એટલી ઊંડી હતી કે તે તેની ભાભીને તેની સૌથી મોટી દુશ્મન માનતો હતો અને તેને અપમાનિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. એક રત્ન એટલે સુંદર હતું કે તેને જોઈને કેદારને ઈર્ષ્યા થવા લાગી. ગહેનાની સુંદરતા જોઈને પારોજી, ગહેના સાસુએ તેને પોતાની વહુ બનવા માટે અંગત રીતે આમંત્રણ આપ્યું હતું. અને ગહેના પારોજીની વાત સાંભળીને તેણે મનમાં વિચાર્યું કે આ રીતે પસાર થતી છોકરીઓને તેમની વહુ બનવા કોણ આમંત્રણ આપે. ઘણીવાર જ્યારે ગહેનાએ તેના સાસરિયાની ઘરની શેરીઓમાંથી પસાર થતી, ત્યારે પારોજી ગહેનાને રોકીને પૂછતી, તમે મારી વહુ બનશો? પણ ગહેના પારોજીની આ વાત જવાબ આપ્યા વિના જ ત્યાંથી નીકળી જઈ હતી. મોટી સરોવર જેવી આંખો, કાળા જાડા લાંબા વાળ, દૂધિયો ગોરો રંગ, સારી રીતે બાંધેલું આકર્ષક શરીર. તેની સુંદરતામાં કોઈ કમી નહોતી. સંપૂર્ણપણે તેને જમાનાની હેમા માલિની જેવી દેખાતી હતી. બીજી બાજુ કેદારની પત્ની સરોજ ગામડાની એક અભણ સ્ત્રી હતી, જેને કશી જ ખબર નહોતી તેના ઉપર. તેણીએ તેના જીવનમાં આટલી લક્ઝરી ક્યારેય જોઈ ન હતી. તેથી જ તે જ્યારે સરોજ લગ્ન કર્યા પછી પ્રથમ વખત આવી, ત્યારે તે ચપ્પલ પહેરીને પલંગ પર સૂતી હતી. ત્યાંથી પસાર થતી વખતે નવપરિણીત વહુને આ રીતે સૂતી જોઈને બધા સંબંધીઓ ખૂબ હસતા હતા, જેના કારણે કાશીરામજી દુનિયા હસી રહી હતી. લોકો એવું કહેવાય છે કે મોટી દીકરીને જુઓ, જે તેની સુંદરતા, મૂલ્યો અને વર્તન સાથે લાવી છે, અને આ કેદારની પુત્રી છે, જેની પાસેનો બુદ્ધિ છે કે તે ન સુંદરતા અને ચહેરો ખૂબ જ મનેલી છે. લોકોને મોઢેથી આ શબ્દ સાંભળીને કેદારનું હૃદય ઈર્ષ્યાથી ક્રોધિત થઈ જતું, અને તેને લાગ્યું જઈને ગહેનાના ચહેરા પર કેરોસીન નાખીને બાળી નાખે. અને ઘણી વખત તે માચીસની લાકડીઓ સળગાવી તેને ડરાવતો, પણ કાશીરામજીના ડરથી અને તેના ડરને લીધે ભાઈ અહીંથી નીકળી જાઓ આપતા આ કાશીરામજીએ કેદારને વ્યવહાર શબ્દોમાં કેટલી વાર સમજાવ્યા, પણ તેમ છતાં તે પોતાની આદતો છોડતો નહોતો. આખા ઘરમાં કેદાર એકમાત્ર વ્યક્તિ હતો જે હાથ ધોયા પછી ગહેના પછી હતો. બીજા બધા ભાઈ ગહેનાને પોતાની ભાભી અને મા માનતા હતા. ગહેનાના લગ્ન થયા ત્યારે સૌથી નાની વહુ માત્ર 8 વર્ષની હતી અને સૌથી મોટી 12 વર્ષની હતી. ગહેનાએ તેના બંને ભાભીને તેના પોનોતા પુત્રોની જેમ ઉછેર્યા. પારોજી બહુ ભણેલી હતી. તેના બાળકોને સાચો માર્ગ બતાવવા સક્ષમ ન હોવાથી ગહેનાએ તેના નાના ભાઈ ભાભીને શાળાથી કોલેજ સુધીના અભ્યાસમાં ટેકો આપ્યો, તો બધા ભાઈ ભાભી બનવાને લાયક બની શકે. બીજી તરફ ગહેનાના પતિ ઘનશ્યામ પોતાની જવાબદારીઓ નિભાવવામાં કોઈ કસર છોડી ન હતી. પરિવાર તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. ગહેનાએ પણ તેના મોટા થવાની દરેક જવાબદારી નિભાવી. એટલે જ બડી કાનિયા બધાના હોઠ પર રહેતી. ગામથી શહેર સુધી બધા સંબંધીઓને ફક્ત બડકી કણિયાને જ શોધતા હતા, કારણ કે તેના શબ્દોમાં એક જાદુ હતો. તેને સન્માન અને સેવાથી આકર્ષિત કરતો હતો. બસ આ બધાની સાથે સમય પણ ઝડપથી દોડી રહ્યો હતો. આ ભાગદોડ સાથે ગહેનાએ પણ 5 બાળકો થયા અને તેની વહુના પણ લગ્ન થઈ ગયા. જેમ જેમ વધુ ભાભી આવી એમ રતનનું મૂલ્ય ઘટતું ગયું. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ભાભીઓ દરેક મુદ્દા પર કેદારથી પ્રભાવિત છે. તે આવીને ગહેના સાથે લડવા લાગી. દિવસભરના ઝઘડાઓથી કંટાળીને ગહેના અને ઘનશ્યામે અલગ રહેવાનું નક્કી કર્યું. ગહેનાએ અલગ થતાં જ મોટી છોકરીઓમાંથી ખરાબ છોકરી બની ગઈ. જ્યાં સુધી તે બધાની કડક વાતો સાંભળીને બધાને સાથે લઈ જતી રહી હતી, ત્યાં સુધી દરેકના હોઠ પર એક નામ હતું: બડકી કન્યા. તેને પોતાના અને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા થતાં તેણે બધાને ખરાબ કરી દીધા હતા. ગહેના ક્યારેય કોઈનું ખરાબ બોલતી ન હતી. તે આમ કરવા માંગતા ન હતી, પરંતુ તે ઘરમાં તેના સંબંધીઓના ઘણા લોકો હતા જેઓ તેને બીમાર હોવા તે શુભેચ્છા પાઠવતા હતા. પરંતુ આ બધું બાજુ પર મૂકીને ગહેના અને ઘનશ્યામ તેમના બાળકોના ભવિષ્યનું નિર્માણ કરવા લાગ્યા. દિવસો વીતવા ગયા અને બાળકો મોટા થયા. ધીરે ધીરે દીકરીઓના લગ્ન થયા અને બહુ પણ ઘરમાં આવી. પુત્રવધુ આવતાની સાથે જ ગહેનાએ વર્ષો પહેલાં જ તે છોડી દીધું હતું. તે બધું ફરી શરૂ થઈ ગયું. વહુ પણ એટલી ઊંચી હોય કે દરેક નાની નાની વાત પર ગહેના સાથે લડે છે. જીવ્યા ફરી એકવાર દિવસથી શાંતિ અને નિંદ્રા વિનાની રાત ખોરવાઈ ગઈ. જીવનથી નિરાશ થઈને ગહેના વિચારતી હતી કે જો મારી વહુ આવશે
તો હું તેની સાથે દીકરીની જેમ વ્યવહાર કરીશ, તેને પ્રેમ અધિકાર આપીશ અને બદલામાં તે મને માન સન્માન આપશે. પણ માન સન્માન તો દૂરની વાત છે, તેણે મારી સાથે ક્યારેય સીધી વાત પણ કરી ન હતી અને જે ક્યારેય તેની માતા સાથે પણ પ્રેમથી બોલ્યો નહીં. મને તેની પાસેથી આશા હતી, પણ વ્યવહાર છે કે અધૂરી ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી, ખાસ કરીને સારા લોકો સાથે જ થાય છે. દરમિયાન ઘનશ્યામ પણ ગહેનાને છોડીને સ્વર્ગમાં ગયો. હવે તો જીવન વધુ ઉજ્જળ બની ગયું છે. ગહેનાના જીવનમાં મૌન અને એકલાતા સિવાય બીજું કંઈ નહોતું. મોટી દીકરી સમયની ગતિમાં ક્યાંય વિલીન થઈ રહી હતી. લોકો તેની સુંદરતા નિહાળી રહ્યા હતા અને તે ક્યાંય સાંજ જેવું થઈ રહ્યું હતું. લોકો એ ખોરાકને નકારવા લાગ્યા જેમના ભોજનની આંગળીઓ ચાંટતા વખાણ કરવામાં આવ્યા હતા. સમર્પણ અંધારા ઓરડામાં સીતાની છબી ખોરવાઈ રહી હતી. તેમના દ્વારા કરવામાં આવેલા દયા, નિસ્વાર્થ સેવા, ત્યાગ અને પ્રેમથી સમજી શકે તેવું કોઈ નહોતું. એક સમયે તેના સ્વભાવ અને વર્તનના ઉદાહરણો આપવામાં આવતા હતા, હવે તે બોજ બની ગઈ હતી. આજે મૌન અને એકલતાના અંધકાર હેઠળ મોટી છોકરી અને તેના ભૂતકાળને યાદ કરીને ઉદાસ થઈ જાય અને તેના મનમાં બડબડાટ કરે છે. કાશ એ દિવસોમાં પાછા આવે જ્યારે લોકો માત્ર મારે તો બસ આ મોટી છોકરીની જરૂર હતી, આટલું સરસ થાત જે ગઈકાલ સુધી બધા માટે અમૂલ્ય હતી તે આજે અમૂલ્ય બની ગઈ. તે ભૂતકાળમાં પાનાની જેમ આ રૂમમાં દટાઈ જશે. આવું વિચારીને ક્યારેક ગહેનાની આંખો પ્રેમમાં પડી ગઈ અને તે કાયમ માટે ગાઢ નિંદ્રામાં સરી પડી. પ્રિય મિત્રો, સ્ત્રી ગમે તેટલી કરે, લોકો તેને ખરાબ દેખાડે. જો સ્ત્રી દરેક સંબંધને અત્યંત પ્રામાણિકતાથી નિભાવે તો પણ તે દોષિત બને છે. તેમાં બિલકુલ સમય લાગતો નથી. ગહેનાએ આખી જિંદગી દરેક માટે બધું બલિદાન આપ્યું, પણ બધું હોવા છતાં તેણે કશું મળ્યું નહીં. જે આદર માટે તેણી આખી જિંદગી દરેક માટે ઊભી રહી હતી, તે આદર ફરીથી જુદી રીતે નમી ગયો. આ વાર્તા દ્વારા હું ફક્ત મારા વિચારો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આ રચના સંપૂર્ણપણે મારા દ્વારા લખાયેલ છે. તમને મારી વાર્તા કેવી લાગી? જો તમને ગમ્યું હોય તો કૃપા કરીને અમને જણાવો. જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને લાઇક, કોમેન્ટ અને શેર કરો. તમે મને ફોલો કરી શકો છો. તમારી ટિપ્પણીઓ અને સૂચનાઓ માટે મારે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તમારા સૂચનો ખુલ્લા દિલે આપો છો. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો મિત્રો ના જ ભૂલતા. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય ગરવી ગુજરાત. ધન્યવાદ. ખૂબ ખૂબ